सतगुरु श्री गुणहंस साहेब की जय। सतगुरुदास बापा नो जय। भोजन राम भगवान की। तो सतगुरु महाराज અને મુझ પર કીધી કે સતગુરુ મહારાજો ને ગારુડી મુझ પર તમારા સંતાન તરફ ભગવાનના ઉત્સવ કાળમાં ભેટ મળે તો સતગુરુદેવની જય। मोरा दिया मरम का अन मेरा उतर गया सब जय। तो सतगुरु ये मारा जल जड़ी अन जो मैं जड़ी परम पर उखाड़ी कोई दी कोई थी उखड़े नहीं भले लाख मधे हार जी 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 आज તમે મણિલાલ બાપાના આંગણે ગુરુના ગુણ ગાવા માટે થઈ અને ભેગા થયા છીએ। આજે એમના પરિવારે આવા મહાન પુરુષોની પધરામણીઓ કરી છે। સંત પુરુષોની પધરામણીઓ પોતાના ઘેર કરી तुलसीदास महाराज एम कहू के तुलसी आ भाई तात पिता मात आ तो बधु घेर घेर होय। तमे संसार में मनुष्य तरीके जन्म लईने आवो એટલે તમારા ભાઈ પણ હોય, તમારા પિતાએ હોય, તમારી માતા હોય, કાકા હોય, કુટુંબ હોય, બધું હોય, પણ સંતો કોઈના ઘેર ના હોય। તમારા ઘેર બધું જ હોય પણ સંતો તમારા ઘરે ના હોય। પણ આજે કઈક મણિલાલ બાપાનો પુરુષાર્થ છે, સંત ખોડીદાસ બાપાની કઈક દયા છે, એમનું ભક્તિનું કઈક પ્રમાણ છે। એવા મહાન પુરુષોના પગલા આજે એમને આંગણે થયા છે। અને હું ને તમે પરમાત્માના ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરવા ભેગા થયા છીએ કે હે परम कृपाळु गुरु महाराज कदाच मणिलाल बापानो देह मारीने तमारी वच्चेथी कारण के देहनुं तो एवुं होय तो काची माटीनुं पूतळुं कीधुं छे आ छे काल नथी अने कोईनुं कायम रहेवानुं नथी। पण महापुरुषो एम कहीने गया छे के आत्म तत्व કારણ કે ગુરુએ જે બોધ આત્માને કરેલો છે એ આત્મ તત્વ હંમેશા જાગૃત અવસ્થામાં રહે છે અને જાગૃત અવસ્થામાં હર હંમેશા આત્મ તત્વ ગુરુનું ચિંતન કરે, ગુરુની કંઈક એ કરે એના માટે થઈ હું ને તમે અહીંયા ભેગા થયા છીએ મણિલાલ બાપાની યાદી। કારણ કે જે સંતો ગુરુ મહારાજમાં ભળી જાય છે એનો ગુરુના ચરણોમાં હંમેશા વાસ થાય છે। એટલે એમનું કુટુંબ બેઠું છે, એમને સગાવાલા બેઠા છે, આવા મહાન સંતોની ઉપસ્થિતિ છે તો આપણે થોડું ભજનમાં ધ્યાન આપીશું। કારણ કે હું ને તમે હંમેશા ગુણ છે ના કહીએ દેહના, પણ દેહ તો નાશવંત છે અને કોઈનો દેહ કાયમ માટે કોઈ દાડો રહેતો નથી। કારણ કે હું ને તમે ઘણી વખત
જઈએ કે જન્મ જ્યારથી આપણે લીધો અને જ્યાં સુધી આપણું મરણ થાય ત્યાં સુધી જો સૌથી વધારે આપણે સાચવ્યું હોય ને તો આપણા શરીરને સાચવ્યું છે. સૌથી વધારે જો આપણે પરવા કરી હોય તો આપણા શરીરની કરી છે. કોઈ દાડો આત્માની પરવા કરી નથી. અને આત્માની પરવા કરવાની જવાની વાત જવા દો, કોઈ આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. આપણા આત્માની વાત તો આગી મૂકી દો, કોઈ આત્માને ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો. કાકાને ઓળખ્યા, કુટુંબને ઓળખ્યું, પેલો આવો એ આપણને ખબર કરી, પેલો તેવો એવી આપણને ખબર પડી. પણ આપણો આત્મા શુદ્ધ છે એની ઓળખ કોઈ તો આપણે કરી. પણ ધન છે એવા ગુરુ તત્વોને, ધન્ય છે એવા ગુરુ મહારાજોને છે કે ધન છે એવા અસલ ખોડીદાસ બાપા જેવા, ત્રિકમ સાહેબ, ભુજનરામ બાપા જેવા સંતોને, જેમણે પોતાનો ઓળખ્યો અને પછી આપણને ઓળખાયો. ધન્યવાદ છે આવા સંતોને. અને હજુ બહુ સરસ બને ઘણી વાર સત્સંગ, કારણ કે આત્મ તત્વની વાત પછી ભરત બાપા કરશે, પણ મણિલાલ બાપા જે કરીને ગયા એ કઈક કરીને ગયા છે તો હું તમે એમની પાછળ બેઠા છીએ. કમસે કમ એટલું તો કરવું કે આપણી પાછળ 5 જણા ભેગા થઈને ભજન કરે. વધારે આપણને કઈ આવડે તો ના આવડે, પણ કમસે કમ એટલું તો કરવું કે આપણી પાછળ 5 ભેગા થઈને ભજન કરે. અને ભજન ક્યારે કરશે? જો તમે ભજનના રસ્તે હશો તો. જો તમે ભજનના રસ્તે નહીં હોય તો તમારી પાછળ કોઈ ભગવાનનું નામ લેવાનું એ કેડી કંડારવી પડશે. તમારે એ કેડી કંડારવી પડશે. અને કેડી કંડારવા માટે થઈ કોક ગુરુના ચરણમાં જવું પડશે. કોક ગુરુના ચરણમાં તમે જશો એ તો મહાપુરુષે મને તમને ચોટ મારી છે. બહુ એક સરસ કડી હીરા ભગતે ગાઈ છે કે મને તમને ચોટ મારી. જો ગુરુના ચરણમાં નહીં જઈએ, જો આત્મતત્વનું ભાન નહીં કરીએ, જો ગુરુના કૃપાનો પ્રસાદ નહીં પામીએ તો 84 ના ફેરા તો ઉભા જ છે. હીરા ભગતે મને તમને સમજાવવા માટે આખું ભજન આપણે એક સરસ કરી મને બહુ ગમે. આની અંદર કે મારી વીણે છે રૂડા ફૂલડા અને કડીઓ કરે છે વિચાર. કે મારી વીણે છે એ રૂડા ફૂલડા ને આ કડીઓ કરે છે વિચાર રે. એ આજનો દિન રણિયામણો, એ આજનો દિન એ રણિયામણો અને કાલે આપણો છે વાર રે. માટે હેતે ગુરુના ગાઈએ. મારી વીણે છે રૂડા ફૂલડા. પરમાત્માએ સંતોએ સંજ્ઞા કરી કે ઉપર ગુરુ તત્વ પરમ તત્વ જે બેઠું છે એ મારી છે. આ પૃથ્વી છે, બગીચો છે, એમાં હું ને તમે આજે જતા રહ્યા મણિલાલ બાપા જેવા એ ફૂલ છે. અને અમે આપણે બધા બેઠા છીએ ને એ બધા કડીઓ છીએ. કે મારી રૂડે છે રૂડા ફૂલડા. મણિલાલ બાપા જેવાને સંતોએ લઈ લીધા. ગુરુ મહારાજે એમની પાસે ભક્તિમાં બોલાવી લીધા. ફૂલ બને જતા રહ્યા કે મારી રૂડે છે છૂટે છે રૂડા ફૂલડા અને કડીઓ કરે છે વિચાર. હું તમે બેઠા બેઠા વિચાર કરીએ છીએ કે કેમ કે આજનો દિન રણિયામણો, આવા સંતોની ઉપસ્થિતિ અને હું તમે ગુરુના ગુણ ગાઈ રહ્યા છીએ. આજનો દાડો રણિયામણો છે, વર્તમાન આજનો દિવસ રણિયામણો. અને જો આજે ભજન નહીં કરો તો કાલે આપણો છે. આ ભજન કરવા જેવું છે જગતમાં. આજે જો મણિલાલ બાપાની પાછળ ગુણ ગવાય છે ને તો એ કેવા હતા, દેખાવમાં કેવા હતા, હું કરતા હતા હું નતા કરતા એનું નહીં, પણ કઈક સારું કર્યું છે તે એમની પાછળના 25-50 માણસો ભેગા થઈને એમને યાદ કરે છે. એટલે બલિહારીઓ આ સંતોની છે. સંતો પાસે માગતા મનન તમને આવડવું જોઈએ. ખેડ છે આ તો ભક્તિની. સાહેબ, એક ગામની અંદર 2 ખેડૂત ખેતી કરે. એક ગામમાં 2 ખેડૂત ખેતી કરે અને આખી જિંદગી મહેનત કરી, આખી જિંદગી મજૂરી કરી અને ખેતીવાડી કરી, ઉંમર થઈ અને બંને ખેડૂત મરણ પામે. બરાબર સમજો, મારે તમારે ગુરુ પાસે શું માંગવાનું છે. બરાબર ઉંમર પૂરી થઈ, બંને ખેડૂત મરણ પામ્યા.
બંને ખેડૂત મરણ પામ્યા. ભગવાનના દરબારમાં જઈને ઉભા રહ્યા. ભગવાનના દરબારમાં જઈને ઉભા રહ્યા. ભગવાને પૂછ્યું કે બોલો બોલો, તમારું બંનેનું જીવન બહુ સારું તમે વિતાવ્યું છે, કોઈને નડ્યા નથી. જગતમાં સૌથી મોટું પુણ્ય કયું ખબર છે? આપણે કોઈને ના નડીએ ને એ સૌથી મોટું પુણ્ય. અગર રસ્તે જતા આવતા ટકોર કરતા જાય, ડફોળ એ આપણે ડફોળ નહીં. સમજ્યા? એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે ભગવાને કીધું કે તમે બહુ સરસ જીવન વિતાવ્યું, માગો માગો, તમારે શું જોઈએ છે? આ બધી એક ખેડૂત બોલ્યો કે હું ભગવાન વાત કરો, તમે આખી જિંદગી મજૂરી કરીને તૂટી ગયા. ખેડૂત હતો, ભગવાનને ફરિયાદ કરી કે જિંદગી આખી મજૂરી કરી કરીને તૂટી ગયા. આ ચૈત્ર વૈશાખનો તાપ એવો પડે, આ ચામડી બળી જાય, એમાં નકરી મજૂરી. આ ધોમ દત્યા કડકડતી ઠંડી હોય, એમાં પેલા રોપા વાવવાના, એ નકરી કે મજૂરી. એક બાજુ વરસાદ વરસતો હોય, એમાં કે પોણી ખેતી કરવાની, નકરી મજૂરી. આ જિંદગીમાં સુખ ભાડ્યું? તો કે ભગવાન કે તારે જોઈએ કે શું? તો એક કામ કરો, મને એક એવું આપો કે મારે ક્યાંય મજૂરી કરવા જવું પડે અને લોકો સામેથી મને રૂપિયા આપી જાય. મારે કશી મજૂરી કરવી પડે નહીં અને લોકો મને સામેથી રૂપિયા આપી જાય. ભગવાન કે તથાસ્તુ જા, એવું થશે. બીજાને પૂછ્યું કે ભાઈ તારે? તને હાથ જોડ્યા કે પરમ કૃપાળુ પરમાત્મા, તમે આટલું સરસ જીવન મને આપ્યું, જાતે પેટ ભરવા માટે થોડી જમીન આપી, મને પ્રેમ કરે એવો પરિવાર આપ્યો, મારું કલ્યાણ કરી નાખે એવા ગુરુ મહારાજ આપ્યા, મને ઘણું આપ્યું, મારા કોઈ વાતની ફરિયાદ નથી, પણ મનમાં એક કે ખટકો રહી ગયો છે. કે ભગવાન કે શું ખટકો રહી ગયો? કે ખટકો એવો રહી ગયો કે કદાચ રાતે અમે જમી રહ્યા હોઈએ, અમારા ઘરવાળીએ વાસણ ઘસી નાખ્યા હોય અને કદાચ કોઈ અતિથિ આવે, કોઈક સાધુ આવે, કોઈક સંત આવે અને કદાચ જમવાનું માગે ને તો અમારા ઘરમાં એને ખવડાવાય ને એટલું અનાજ પાછળ વધતું. એ ભાવ રહી જતો હતો કે કોઈક સંતને મારે ખવડાવવું હોય, કોઈક સાધુને ખવડાવવું હોય, કોઈ અભ્યાગતને ખવડાવવું હોય, પણ પાછળ ઘરમાં અનાજ વધતું નતું. એટલે કૃપાળુ પરમાત્મા કઈક એવી દયા કરો કે અમે કે સાઈ ઇતના દીજીએ જા મેં કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું और સાધુ ને ભૂખા. આટલું માગવાનું. માગતા કે મરું પણ માગું નહીં, મેં अपने तन के काज, પણ પરમાર્થના કારણે મને માગતા મરું પણ માગું નહીં. સંતોએ કીધું કે મંગન से मरना भला, मत मांगो कोई भीख और मंगन से मरना भला, वो मेरे सदगुरु की. ગુરુએ તો આપણને શીખવાડ્યું, પણ ગુરુ પાસે માગતા પેલા આટલું જ માગ્યું કે મારે અભ્યાગતોને જમાડવા, પણ ઘરમાં રાજ વધતું, તો કઈક એવો અવતાર આપજો કે અમારું કુટુંબ ને પૂરું થાય અને પાછળ કોઈક સાધુ સંતો આવે ને આવા, એમને અમે ખવડાવી શકીએ. હમણાં જ મને કરશન બાપાએ વાત કરી કે મણીલાલ બાપાના દીકરાએ કઈક એવું કીધું, એમના બંને દીકરાઓએ કે બાપા બહુ મોટો પ્રોગ્રામ કરવો છે. એટલે બરાબર સમજો, આ લોહીના ગુણો છે ને અમુક ઉતરે. મણીલાલ બાપાને અમે જોયા છે, એમની સેવાને જોઈ છે. એમના દીકરાઓએ એવું કીધું કે બાપા મોટો પ્રોગ્રામ કરજો. એ મોટા પ્રોગ્રામનો અર્થ સમજો. ભરત બાપાના શબ્દોમાં અમે કહીએ ને તો ભક્તિ નહીં સિર્ફ બાતન કી, એ ભક્તિ હે દાલ બાતન કી. મોટો પ્રોગ્રામ કરો ને એટલે માણસો વધારે આવે, અને માણસો વધારે આવે ને એટલે જમણવાર કેવો થાય, એટલે વધારે ખવડાવવું પડે તો મોટા પ્રોગ્રામ થાય. વાતો કરે મોટા પ્રોગ્રામ થતા, વાતો કરે મોટા પ્રોગ્રામ ના થાય. એટલે પેલા બંને જણાએ પરમાત્મા પાસે આવું માગ્યું કે મારા ઘેર આવે. એકે માગ્યું કે મારે ક્યાંય જવું ના પડે, મને લોકો સામેથી રૂપિયા આલી જાય. અને બીજા એ માગ્યું કે મારે તો કોકને ખવડાવવું છે, એટલે કઈક એવો બનાવજો કે હું એ જમું અને મારી પાછળ બધા જમી શકે. અને ભગવાને બેનું સાંભળ્યું, ભગવાને બેનું સાંભળ્યું. અને પહેલા એ જે માગ્યું હતું ને એને ભિખારી બનાવ્યો. એને શું બનાવ્યો? ભિખારી બનાવ્યો. એને કઈ માગવા નહીં જવાનું, એક જગ્યાએ બેહી રહેવાનું, લોકો હાલી 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 જાય. પહેલા મેં ભિખારી બનાવ્યો કે એને કઈ માગવા નહીં જવાનું, મંદિરના આટલે બેહી રહેવાનું. અને લોકો આવી આવીને ખિસ્સામાં હાલી જાય.
અને બીજા જણે માગ્યું હતું ને સાધુ સંતને ખવડાવવાનું, એને નગરનો શેઠ બનાવ્યો, એને નગરનો શેઠ બનાવ્યો. એટલે સાહેબ, આપણો ગુરુ આપણને રાજા બનાવે, આપણો ગુરુ આપણને ભિખારી બનાવતો. જો ગુરુના શરણને સેવ્યા હોય, ગુરુના શરણની ભક્તિ કરી હોય, ગુરુ તત્વનું સેવન કર્યું હોય, તો તમારો ગુરુ તમને રાજા બનાવે. સાહેબ, કદાચ કાયાથી ના બનાવે ને તો મનથી તો બનાવે જ, અને મનથી રાજા હોવું. કારણ કે આ જે બધા તત્વો છે ને, ગુરુની દયા વગર પ્રાપ્ત થતા, અને સાચા સંતોની ઓળખ. મારે કહેવાનું એવું કે મણીલાલ બાપાનો આત્મા જ્યાં પણ હશે, પણ આ બધો કાર્યક્રમ જોઈ, કરશન બાપાને જોઈ, ભરત બાપાને જોઈ, એમના દીકરાઓએ પાછળ જે આ બધું કામ કર્યું ને, એને જોઈને રાજી થતો હશે. અને અમે તો એમ કહીએ કે બીજે ક્યાંય નહીં હોય, આટલામાં જ ચાક બેઠો હશે. એ બીજે ક્યાંય ના હોય, કે આટલામાં જ બેઠો હોય, મને તમને જોતો હોય અને ભજનની મોજ માણતો હોય. પણ એ કયા સ્વરૂપમાં હોય એ મારો ગુરુ જાણે, એ મને તમને ખબર પડતી. એટલે આવા સંતો કોને કહેવાય? આ તો આપણે સત્સંગની બહુ સાંભળીએ, પણ સાચા સંતોની ઓળખ કેવી રીતે થાય? આવા મહાપુરુષો ઓળખાય કેવી રીતે? તો ઓળખાણ એવી રીતે થાય. મહાપુરુષો વાણીમાં કહ્યું છે કે આવા સંતોની ઓળખ કેવી રીતે થાય? કે હરિરસ પીવે બીજાને પાય, કે હરિરસ પીવે અને બીજાને પાય, પછી સાચા સંતો એમ ઓળખાય. સાચા સંતો એમ ઓળખાય. સાચા સંતો એમ ઓળખાય. સાગર દેવરાય સાગર દેવરાય સાચા સંતો ઓળખાય. સાચા સંતો ઓળખાય. સાચા સંતો કોને કહેવાય? હું તમે સંતોના ગુણ ગાવા બેઠા કે આત્મા તમારો પ્રાણ એ તમારો આત્મા, આત્મા એ જ ગુરુ, ને ગુરુના ગુણ હું તમે જયારે ગાતા હોય, આ પ્રાણ તત્વને જેને આત્મ તત્વને જેને સાધ્ય કર્યું છે, પ્રાણ તત્વને જેને પોતાના વશમાં કરી નાખ્યું છે, એવા સંતો. સંતોની ઓળખ શું? મને તમને સંતો કેવા દેખાય? કોઈક લીલા કપડા પહેરેલા દેખાય, કોઈક કેસરી કલરના કપડા પહેરેલા, કોઈક અમારા જેવા ધોળા કલરના કપડા વાળા.
પણ એને સંતો ના કહેવાય. સંતોની ઓળખ શું છે? તો કે હરિરસ પીવા અને બીજાને પાય, ભજન જાતે કરે અને બીજાને ભજન કરતા શીખવાડે, સંતો એને કહેવાય. કારણ કે જ્યારે આ રસ પીધું ને, આપણે નહીં કહેતા ગામડાઓમાં કે રામ રસ એસા હે મેરે ભાઈ, આ જે કોઈ પીવે હમારો હો જાય. મીઠા મીઠા સબ કોઈ પીવે, પણ કડવા પીવે ના કોઈ. આ કડવા કડવા જે પીવે ને પછી એને એ સબસે મીઠા હોય. આ કડવો જયારે પીધો છો ને રસ, સંતો કોને કહેવાય? તો હરિરસ પીવો ને બીજાને પાય. અને સંતો સાહેબ, તમે સંતોનો સંગ કરો ને, તમારા હાટાનું ખોટું હોય ને એ સંતો સહન કરે, પણ તમારા ભાગમાં નકરું અમૃત આવવા દે. એક રાજા ને એક સંત, બે ગુરુ ચેલા. સંતને પૂછ્યા વગર રાજા કોઈ દિવસ એક પગલું ના ભરે. રોજ સવાર થાય, સંતની સેવા થાય, સંતને સારું સારું જમવાનું મળે, સંત જ્ઞાન ગોષ્ઠી કરે, રાજાને સાચી સલાહ આપે. બન્યું એવું કે એક દિવસ એ રાજા અને સંત બંને જણા જંગલમાં ફરવા માટે નીકળ્યા. અને બરાબર બપોરનો 1 વાગ્યો અને બંનેને કકડીને ભૂખ લાગી. અને રસ્તામાં એક ફળ મળ્યું બહુ મોટું. રાજાની પાસે ચપ્પુ હતું ને, એ ચપ્પાથી એ ફળના 6 કટકા કર્યા. કેટલા ટકડા કર્યા? 6 કટકા કર્યા. અને પહેલો કટકો લઈ અને સંતને આપ્યો કે લો પ્રભુ, ભૂખ્યા થયા છો ને, જમો. સંતે મોઢામાં ફળ મૂક્યું. રાજાને કહ્યું કે રાજા, આ ફળ મને બહુ મીઠું લાગ્યું છે, કે મને બીજી ચીરી ખાવી છે, આપી દે ને. રાજા બહુ વિવેકી હતો, તરત જ એને બીજી ચીરી આપી. સંત બીજી ચીરી ખાઈ ગયા. એ રાજા મને હજુ મને ભાવે છે, કે ત્રીજી ચીરી આપી દે. પેલા ત્રીજી ચીરી આપી, એમ ત્રીજી ખાધી, ચોથી ખાધી, પાંચમી એ ખાઈ લીધી. એક જ વધી. અને છેલ્લે રાજાને કે આ છેલ્લી વધી ને એ મને હાલ આ મારે ખાવી છે. રાજા આવો બગડ્યો કે બાપુ, ભૂખ એકલા તમને નહીં લાગી, ભૂખ મને લાગી છે. કે ભૂખ ખાલી તમને નહીં લાગી, આ ભૂખ મને લાગી છે. અને જો આ નહીં ખાઉં ને તો મરી જાય. કે અને સાહેબ, એ રાજાએ છેલ્લી ચીરી સાધુને ના આપી, એ સંતને ના આપી, અને છેલ્લી ચીરી પોતાના મોઢામાં મૂકી. છેલ્લી ચીરી પોતાના મોઢામાં મૂકીને નકરી કડવી ઝેર. રાજા વિચારમાં પડી ગયો કે આટલી કડવી. અને પછી સંતના પગમાં પડ્યો કે બાપુ, મને તમે કીધું નહીં, અને આટલી કડવી આ 5 ચીરી તમને ખાઈ ગયા. અને સાહેબ, સંતનો જવાબ, સંત બને પરમારથી શીતલ જાકો અંગ, તપત ભુજાવન બોરંગી કી और दे दे अपनो. સંત દરેકનું કલ્યાણ કરવા માટે અવતરિત થાય છે. આજે સંતો બેઠા છે ને, એ રાતના ઉજાગરા એમના માટે નહીં કરતા. આપણને એમ લાગે સંતો કોકને જગાડવા માટે આ 50 બેઠા હોય ને, એમાંથી એકને એડી જાય ને મારો શબ્દ, તો આ ભવનું કલ્યાણ. બધાનું ના થાય કશો વાંધો નહીં. કોઈક મહાપુરુષને કોઈકે પૂછ્યું કે બાપુ, આ તમને સાંભળવા 5000 આવે છે, કે તમને સાંભળવા 50,000 આવે છે, આ 50,000 સુધરી જતા હશે? સંતને સવાલ કર્યો કોઈ કે તમને સાંભળવા 5,000 કે 50,000 કે લાખ માણસ બેઠા, આ તમે બોલો તો લાખ સુધરી જતા હશે? અને પછી સંતે જવાબ આપ્યો કે લાય મારા હાથમાં એક કાંકરી, અને મારું છુટ્ટી. કે બધાને વાગશે? એનામાં હું બધાને નહીં વાગે, તો એ ગમે તે એકને વાગશે, એ અમારો શબ્દ કાંકરી જેવો છે. આ છૂટે ને, એકને વાગે ને તોય કલ્યાણ. આ બધાને વાગે કે ના વાગે, આ કોઈક એકને વાગ્યો ને તોય કલ્યાણ. અને સંતે જવાબ રાજાને આપ્યો કે રાજા, તે મારી બહુ સેવા કરી છે, કે તે મને રોજ મધ મીઠા ખવડાયા, પણ જયારે કડવા ખાવાના આવે ને ત્યારે સંતો ખાય. એ તમારા સુધી પહોંચવા દે? સાચા સંતો કોને કહેવાય? આ મણિલાલ બાપાએ સંત ખોડીદાસ બાપાને સેવ્યા ને, એ સાચા સંતને સેવ્યા. અને એનું પ્રમાણ તમે જોઈ રહ્યા છો. સાહેબ, આટલું અજવાળું દેખાય છે ને. અને હું તો દીકરાઓને પણ વિનંતી કરું છું કે તમારી માને એટલી રીતે સાચવજો તમારા બાપની જેમ. કારણ કે અડધું અંગ છે,
તમારા પિતાનું અર્ધાંગીની છે, એમની આજ્ઞામાં રહેજો. આ જગતમાં બીજા કોઈ દેવી દેવતાને પૂજવાની જરૂર નહીં પડે. જો તમે તમારા મા બાપને સાચવ્યા, એમની સેવા કરી, એટલે કે સાગર જેવડા દલવા જેના સંતોનું દિલ હોય ને સાગર જેટલું હોય. અને સાગર જેટલું એટલે શું? સાગર પેટા આપણે કહીએ. તમારી ગમે તેટલી ભૂલો હોય ને, સંતો એને ક્ષમા કરી દે. તમે ગમે તેટલી ભૂલ કરો, સંતો એને મનમાં ન લે. સાગર જેવડા દલડા જેના એ કદી એ ના છલકાય. સંતોનું હૃદય છલકાય નહીં. છલકાવાનો અર્થ એવો થાય કે કદાચ તમારા ગુણ અવગુણ બધા હોય ને, તો ગુરુના મોઢે કોઈ દાડો ના આવે. ગુરુના મોઢે તો તમારા કલ્યાણની વાત હોય. ગુરુના મોઢે, કારણ કે જયારે જયારે મણીલાલ બાપાનો છેલ્લો સમય હતો, જયારે અમે હજુ ગઈ સાલની જ વાત કરી રહ્યા છીએ કે બરાબર એમને મોટી બીમારીનું નિદાન થયું અને ડોક્ટરોએ એમ કહ્યું કે તમારું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડશે. પણ એ પુરુષનો સંતોનો પ્રત્યેનો ભાવ કે ઓપરેશન વખતે ડોક્ટરોને એમ કહીને આવ્યા કે પહેલા મારો સંત મેળાવડો, પહેલા મારા સંતોના દર્શન. અને સાહેબ, અમે બધા જેટલા સંતો બેઠા છે એ બધા સાક્ષી છે કે પૂર્ણ પ્રેમથી પૂર્ણ ભાવથી સંતોના સામૈયા કર્યા, ભવ્ય ભજન કર્યું. નવા મકાનની અંદર દરેક સંતોને એટલો આનંદ કરાયો અને પછી બીજા દિવસે હોસ્પિટલમાં દાખલ થયા. આ અંદરથી વાત એટલે આવે કે આવા પુરુષોનો ભાવ અમે જોઈએ. અને શરીર છે ને, એટલે દેહના તો બધા કારણો ઘણા હોય, દેહના દોષો ઘણા હોય, પણ સંત કોને કીધા કે તમારા દેહના દોષોને મટાડે એ સંત? અને એટલે તો સંતના ચરણે જવાનું છે. દેહમાં તો દોષ હોય જ, પણ દેહના દોષોને દમન કરવાનું કામ કોઈક આવા મહાપુરુષો કરતા હોય છે. તમારા દેહના દોષોનું દમન કરી નાખે અને એની અંદર સત્વ ગુણને જાગૃત કરી નાખે. એ સંતોના ચરણોમાં આપણે જવાનું છે. અને એ એવા સંતના ચરણોમાં ગયા, ખોડીદાસ બાપાની દયા થઈ. એટલે મહાપુરુષોના દિલ કેવા હોય કે સાગર જેવડા તલડા, અને જે કદી એના છલકાય. ઝેરના કટોરા જીરવી જાણે. તમારા હાટાની ગાળો ખાવી હોય ને તો સંતો ખાઈ લે. તમારા હાટાનું સાંભળવું હોય તો સંતો સાંભળી લે. પણ અમૃત બીજા ન પાય. આપણે ગાય નહીં કહેતા, ગાય ખડ ખાય. ગાય શું ખાય? ખડ ખાય, જેમાં કશો સ્વાદ ના હોય. ગાય ખડ ખાય જેમાં કશો સ્વાદ ના હોય, છતાં ગાય દૂધ આપે મીઠું હોય. ગાય ખડ ખાય એમાં કશો સ્વાદ ના હોય, છતાં એ ગાય દૂધ આપે મીઠું હોય. માણસ જાત જાતનું બધું સ્વાદ વાળું ખાય, પણ બોલે ને તો નકરું કડવું ઝેર હોય. કોકને હૃદયને શાંતિ આપે એવું બોલે નહીં. પણ સંતો કે ઝેરના પિયાલા પોતે જીરવી જાણે અને અમૃત બીજાને પાય, આ સાચા સંતો એને કહેવાય. ભક્તિ બહુ દૂરની વાત છે, ધ્યાન બહુ દૂરની વાત છે. ઓહમ સોહમ અકાર ઉકાર મકાર આ બહુ દૂરની વાત છે. 5 વાચાઓ બહુ દૂરની વાત છે. ત્યારે તો સાચા સંતોને ઓળખવા ને એ જ કઠિન છે. સાચા સંતોને ઓળખી અને એમને સેવવા એ જ કઠિન છે. એટલે સંતોએ લક્ષણ કીધા કે જે સંત તમને દેખાય, તમારા વચન કવચન મારા સંતો ગમે, એવું એ જે વખતે લોહીને બોલી ગયા છે કે વચન ને કવચન તો મારા સંતો ખમો. આ સંતો છે ને એ દરેક કડવી વાતોના ઘૂંટ પોતાના ઘરે નીચે ઉતારી અને તમને અમૃતનું રસપાન કરાવે છે. એટલે સાચા સંતોની ઓળખ બહુ જરૂરી. એ સંતોને તમે ઓળખી લો, પછી તમારે બીજું કરવા જેવું હોતું નથી. અને સંતો એની આગળ વાત કરી. કસોટીઓ થાય ને, કસોટીઓ. તમે આમ રસ્તામાં જતા હોય અને કદાચ તમને પીળા કલરનો ટુકડો મળે, પીળા કલરનો ટુકડો મળી જાય, અને પીળા કલરનો ટુકડો આમ કોઈ જોતું ના હોય, પણ કદાચ તમે પીળા કલરનો ટુકડો ઉપાડ્યો અને પછી કોઈ કે આમ કહી દીધું કે આ સોનું છે. સાહેબ, એ જો નક્કી થાય કે આ સોનું છે ને, પછી એની કસોટી ચાલુ થાય. કોઈ એમને સોનું માની લેતું? એમ સંતો કોઈ સામાન્ય માણસ જતો હોય ને તો કોઈ એનો ભાવ પૂછતું નહીં. પણ કદાચ તમે એમ કહી દો ને કે પેલા જાય ને એ સંત છે, એટલે લોકો સંતોની કસોટીઓ કરવા માંડે. જોજો, અમારે તો મોટી તકલીફ આ છે કે જે કોઈ આમ આંગળી મૂકીને કહી દીધું ને કે આ જાય એ સંત છે, એટલે લોકો કસોટીની એરણે ચડાય સંતોને કહી.
આ સંત છે તો એનામાં આટલા લક્ષણો હોવા જોઈએ, ભલે એનામાં એકે ના હોય, પણ સંત તો એને પૂરા જોઈતા હોય. અને પછી મહાપુરુષોને ગાવું પડ્યું કે આવા સંતો કેવા હોય કે સોના જેટલા સુધ છતાંય સોના જેટલા સુધ છતાંય સાચા સંતો ઓળખાય સાચા સંતો હું તમે દ્રષ્ટાંતો સાંભળીએ છીએ, હું તમે વાર્તાઓ સાંભળીએ છીએ. કોઈ દાડો એવું સાંભળ્યું કોઈક મારા તમારા જવાની કસોટી થઈ? વચ્ચે અમે એક જગ્યાએ હરિશ્ચંદ્ર તારામતી નું આખ્યાન ઉપાડ્યું. એટલે હરિશ્ચંદ્ર તારામતી નું આખ્યાન ઉપાડ્યું ને એટલે એક ભાઈ ખૂણામાં બેઠો બેઠો રોવા માંડ્યો. ખૂણામાં બેઠો બેઠો રોવા માંડ્યો અને રોવા માંડ્યો એટલે અમને અમને એમ થયું કે પૂછો તો ખરા. એટલે અમે પૂછ્યું કે ભાઈ તને રોવું આટલું બધું શેનું આવ્યું? કે પ્રભુ બાપુ કે ખરી કરી કે અરે હરિશ્ચંદ્ર તારામતી ની રાજ વેચાઈ ગયું, છોકરો વેચાઈ ગયો, પોતાને વેચાઈ જવાના વારા આવે. અરે આપણી જોડે થાય તો તું તારી જોડે ના થાય ભાઈ. હા, જેની જોડે થતું હોય એની જોડે થાય, આપણી જોડે ના થાય. એ તો જેને ટેકો રાખી હોય ને સાહેબ. પરમ તત્વની વાત હું તમે શું કરીએ? ઘણી વખત હું વિચાર કરતો હોય, તમે વિચાર કરજો બરાબર. જો અમુક સમય છે ને તો આધ્યાત્મમાં ઊંડો ઉતરું તમને ખબર પડે. આપણે વેદોમાં એક વાત વાંચી છે, બહુ સરસ છે, પણ જેનું અર્થઘટન તમે કરો કે પરમ તત્વની વાત, ગુરુ તત્વની વાત, ગુરુને પહેલેથી ખબર હોય શું કરવાનું છે. જયારે પૃથ્વીનું મંડાણ થયું ને ત્યારે પેલા મોકલ્યો ભાઈ આખલા ને પેલા એમના ભોળાના તે એમના પોઠિયા ને કે જા જગતમાં સંદેશો આપજે કે 3 ટાઈમ નાવાનું અને 1 ટાઈમ ખાવાનું. એવું કીધું ને કે 3 ટાઈમ નાવાનું 1 ટાઈમ ખાવાનું. પોઠિયો બિચારો રડતો રડતો આવ્યો અને નીચે આવીને ભૂલી ગયો. અને આપણને એવું સમજાયું કે 3 ટાઈમ ખાવાનું અને 1 ટાઈમ. હવે સમજો, આ તો અત્યારે આપણે 3 ટાઈમ ખાઈએ છીએ, 1 ટાઈમ લઈએ છીએ. પણ કદાચ પોઠિયાએ નીચે હાચું કીધું હોત તો, જો હાચું કીધું હોત તો સાહેબ એવું થાય કે કદાચ આપણે અત્યારે કોકના ઘેર જઈએ તો કોક આપણને એમ કે ખાઈ લો. એની જગ્યાએ શું કહેતા હોત? નહીં લો. પેલા કે નહીં લો કે. અત્યારે કોક એમ પૂછે કે ઠંડુ પીશો ગરમ, ત્યારે હું પૂછે કે ઠંડાથી નાશો ગરમથી નાશો. અને પછી આ જગ્યાએ અનેક ક્ષેત્રો ચાલે છે એની જગ્યાએ શું ચાલતું હોત? સ્નાન ક્ષેત્રો ચાલતા હોત કે નાયા વગર તો નહીં જવાનું ક્યાં છે. પરમ તત્વને બધી ખબર છે. આ તો વાર્તાઓ આપણને એટલા માટે થાય કે તમને એક સમજણ ઘરમાં મૂકવા માટે થઈ. બાકી શું કરવાનું છે આ તો આપણે નથી કહેતા કે તનની જાણે મનની જાણે, જાણે મારો ગુરુ અંતરની ચોરી, મારા ગુરુથી છુપાવ્યું કશું છુપતું નથી. જેના હાથમાં છે મારા જીવન મરણની.
એટલે સંતોની કસોટીઓ થાય. પેલું આમ પિત્તળ હોય ને પિત્તળ, એટલે કોઈક આંગળી મૂકીને કહી જાય ને કે આ સોનું છે, ભાઈ એને સોનીની દુકાને લઈ જાય, અગ્નિમાં તપાવે, ટીપા મારે અને બરાબર હરખું કરી નાખે ને પછી કે એટલે સોનું નહીં, આ તો પિત્તળ છે પિત્તળ. અને હોનું હોય પાસ થાય. એમ સંતો આજે બધા સ્ટેજ ઉપર બેઠા છે ને એમણે એમ સ્ટેજ મળતા નહીં. આ તો ગુરુએ તપાયા આલા તપેલા છે. આ બધા તો ગુરુએ કસોટીની એરણે ચડાયા હોય અને સંતોને તપવાનું આવે. કારણ કે સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં હોરાય. કસોટીઓ થાય. જ્યાં જઈએ ને ગામે ગામ ચવાય મગજના લોકો મળે, જાત જાતના પ્રશ્નો કરે, પણ ગુરુની ધારાની બહાર વાત ના થાય ને ત્યારે બધાને પાકું થાય ને કે ગુરુનો સંત છે, ગુરુનો કોઈક સેવક છે. મારે ને તમારે આપણે ભલે સંતો જેવા ના બની શકીએ પણ કમસે કમ સંતોના સાનિધ્યમાં રહી અને સંતોની વાતને ભજનમાં 20 રૂપિયા આવે. આપણે સંતોના સાનિધ્યમાં રહી સંતોના જેવા બનવાનો પ્રયત્ન કરી શકીએ. સંતોની જોડે રહેશો ને તો સંત કહેવાશો અને કોકની જોડે બીજાની જોડે રહેશો તો એના જેવા કહેવાશો. એટલે જેવા તમે હોય પણ સંતના શરણે બેસી જાઓ કે શું થાય. સંતો કેવા કે સોના જેવા શુદ્ધ છતાંય અગ્નિમાં ઓરાય. એ કસોટી ટાણે ઓછા ના ઉતરે. પણ તમે જો જ્યાં જ્યાં સંતોની કસોટીઓ થઈ ને ત્યાં સંતોએ પોતાની કસોટીમાંથી હેમ ખેમ પાર ઉતર્યા. આપણે જેને માનીએ છીએ હીરસાગર બાપા આપણા આઠ પુરુષ તમે કહો છો, એની આગળ ભાણ સાહેબ, રવિ સાહેબ, આ કઈ બધાને ઓછી કસોટીઓ નથી લેવી પડી. એની આગળ જાઓ તો કબીર સાહેબને એ ઓછા પ્રમાણ નથી આપવા પડ્યા. આપણા સેના આપણા સંત શિરોમણી રોહિદાસ બાપા કહીએ, એ રોહિદાસ બાપાને પણ ઓછી કસોટીઓ સહન નથી કરવી. કાલે જેનો જન્મદિવસ છે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરનો, એમને કઈ ઓછી કસોટીઓ સહન નથી કરવી. સંતોનો જ કસોટીઓ આવે. અને હોશિયાર છોકરો હોય ને એની પરીક્ષા વધારે કઠિન હોય. સહેલો પેલો ઠોઠ હોય ને તેને પાસ કરાવવા એનું પેપર નીકળે, પણ હોશિયાર હોય ને એના માટે તો કાઠું જ પેપર આવે. કદાચ ભક્તિમાં હું તમે પડીને કદાચ તકલીફો પડે ને તો બહુ ડરી નહીં જવાનું. આપણી જાતનો હોશિયાર વિદ્યાર્થી સમજી લેવાય. કારણ કે એ સંતોએ જ્યાં પોતાની કસોટી આવી ને ત્યાં ગુરુના તત્વથી, ગુરુના પ્રતાપથી, ગુરુની કૃપા દયાથી એ કસોટી બધી સાંગો પાર ઉતરી ગયા છે. અને એવા સંતોની ઓળખ ને આવા સંતોને સેવાય. માનેલા સંતોને ના સેવાય. અમારા આપણા ગુરુએ કીધું છે કે નદીઓનું મૂળ જોવું અને સંતોનું કુળ જોવું. અને સંતોનું કુળ એટલે દરબાર છે, વાણિયા છે, બ્રાહ્મણ છે એવું કુળ નહીં, પણ કઈ પરંપરામાંથી આવે છે, એમના ગુરુ કોણ છે. સંતોનું કુળ જોવાય. કુળ એટલે કે જ્ઞાતિ જાત ના જોવાય, પણ એ સંતોના ગુરુ કોણ છે, કઈ પરંપરામાંથી, કઈ ધારામાંથી સંતો આયા છે. અને આપણી ધારાની તમે વાત કરો તો આપણી ધારા તો છે કે આદિ નારાયણ સુધી જાય છે. આપણે તો એ સનાતન પરંપરાના બધા સેવકો છીએ. સનાતન પરંપરાના સંતોના માથે, સંતોનો હાથ આપણા માથે છે. ને આવા સંતોના સેવકો કાચા ના હોય એટલે અમે તો આમ છાતી ઠોકીને કહીએ. કદાચ હમણાં સાંજના આયા એટલે ઘરવાળા બધા કુટુંબના મિત્રો બધા મણીલાલ બાપાને યાદ કરીને રોતા હતા. કોને યાદ કરીને રોઈએ છીએ? મહાપુરુષોએ કીધું કે જેવું મારું શું કરે, આ જગતમાં તારું નથી કોઈ, આ કાયા તારી નથી, તો બધી માયા ક્યાંથી હોય? આ માયા તમારી ક્યાંથી થવાની છે? એમને યાદ કરીને અમે ના રોઈએ. કારણ કે અમને તો સંતોનો આશીર્વાદ છે, આપણા સંતોની દયા છે કે આ જીવ બીજે ચા ના જાય, ફરી ફરીને પાછો આપણામાં જ આવો. આવા સંતોનો આશીર્વાદ આપણી ઉપર છે. એટલે મણીલાલ બાપા જ્યાં સાંભળતા હોય ત્યાં પણ આપણી વચ્ચે બહેને જ સાંભળતા હોય અને આનંદ કરતા હોય. એટલે આવા સંતોને સેવવાથી આટલો ભાવ ઉભો થાય છે. એટલે જય ગોપાલ. છેલ્લે સંતોએ વાત પૂરી કરી પછી આપણે ભરત બાપાને સાંભળીએ. તો કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે ગુરુ
તોડી જાય એ જીવો પાતક તોડી જાય કહો સાચા સંતો સાચા સંતો સંતો સાચા સંતો મેન તમે અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે કદાચ કોઈ કિંમતી વસ્તુ આપણને મળે ને, બહુ કિંમતી વસ્તુ આપણને મળે તો એ કિંમતી વસ્તુઓ આપણે ઘરમાં હંતાડીને મૂકી દઈએ, કોઈને આપીએ નહીં. એ કિંમતી વસ્તુઓ આપણે હંતાડીને મૂકીએ. એક 25 રૂપિયા ભજન નિમિત્તે આવે, આપણે એ કિંમતી વસ્તુને ખાનામાં મૂકીને લોક મારી દઈએ. પણ ધન્યવાદ ચાવા સંતોને તેને આત્મ તત્વ જેવી કિંમતી વસ્તુઓ પ્રાપ્ત થઈ, એ પોતે પીધી અને મનન તમન પાઈ. ભરત બાપાને આત્મજ્ઞાન થઈ ગયું હોય, કરશન બાપાને આત્મજ્ઞાન થઈ ગયું હોય અને પોતાનું કરી રહી ગયા હોય તો આપણું બધાનું કલ્યાણ કોણ કરે? આ મહિને મહિને મેળાવડા કોણ કરે? જો આ સંતોએ સમજીને પછી હોઈ ગયા હોત તો. પણ એ સમજીને મનન તમને સમજાવવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. અને એટલા માટે કહે પુરુષોત્તમ કે ગુરુ પ્રતાપે આ ગુરુનો સંગ સદા સુખદાય. ગુરુની નિકટ તમે જેટલા રહો, ગુરુના સાનિધ્યમાં જેટલા રહો, અને ગુરુનું સાનિધ્ય એટલે બીજા કોઈનું નહીં, પરમાત્માનું સાનિધ્ય. ગુરુ બોલતા હોય સમજી લેવાનું કે ભગવાન પોતે બોલી રહ્યા છે. કે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કે ગુરુનો સંગ સદા સુખદાય. કરમ સંજોગે જો ગુરુ મળે, તમારા ભાગ્ય સબળ્યા હોય, તમારા વર્ષોનો પુરુષાર્થ હોય, કોઈક મહાપુરુષની દયા થઈ હોય અને જો તમને ગુરુ પ્રાપ્ત થાય, કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કે કરમ સંજોગે આવા ગુરુ મળે ને તો આ જન્મના પાતક ટળી જાય, આ જન્મના ભવસાગર ટળી જાય. એટલે જેમની પાછળ આપણે આ બધું કરવા ભેગા થયા છીએ ને, એ આત્માએ તો પોતાના ગુરુને માથે ધારણ કરી પોતાના દેહનું, પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે. પણ આવા મહાન આત્માઓ મનન તમને શીખવાડે છે કે જેમ અમે ગુરુ કરીને અમારું કલ્યાણ કર્યું, એમ તમે પણ કોઈક મહાપુરુષને સેવી અને પોતાના દેહનું, પોતાના આત્મતત્વનું, પોતાના પ્રાણનું કલ્યાણ કરી લો. ને એ શીખ આપણને આ ભજનોમાંથી મળે. આ ભજનનો પુરુષાર્થ એટલા માટે છે, એટલે હું તમે પરમ તત્વના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મણિલાલ બાપાને ગુરુના સાનિધ્યમાં સદા રહે, ગુરુના ચરણોમાં સદા એમનો વાસ થાય. જય ગુરુદેવ. સદા એમનો વાસ ગુરુ ચરણમાં થાય. બોલો સદગુરુ દેવનો